આણંદ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. જિલ્લામાં દબાણ હટાવી ફરીથી દબાણ ન થાય તે અન્વયે ચુસ્તપણે કાર્યવાહી કરવા તાકીદ કરતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જનપ્રતિનિધિશ્રીઓના પ્રજાલક્ષી પ્રશ્નોની નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા માટે સૂચના અપાઈ. આ ઉપરાંત કલેક્ટરશ્રીએ અધિકારીઓને સંકલનની બેઠકમાં સમયસર હાજર રહેવા તાકીદ કરી હતી અને અધિકારીઓને પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો. ઉપરાંત જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે કરેલ રજૂઆતનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા જિલ્લા કલેક્ટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું. કલેક્ટરશ્રીએ આણંદ જિલ્લાવાસીઓની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા સરકારી જમીન ઉપરના દબાણો માપણી મુજબ જે દબાણ નક્કી થતા હોય તેને તાકીદે દૂર કરવા જણાવ્યું અને દબાણ દૂર કર્યા બાદ ફરીથી દબાણ ન થાય તે બાબતે સક્રિય રહીને કામગીરી કરવા જણાવ્યું. આ ઉપરાંત સરકારી પાકી લેણાની વસૂલાત કરવા પણ તેમણે સૂચના આપીને બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્યશ્રી, જિલ્લા પંચાયત સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ પરમાર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જેવી દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ ચસાડી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈ, પેટલાદના મદદનીશ કલેક્ટર શ્રી હિરેનભાઈ બારોટ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.